માતાજી બધાને કેમ છો બધા? તો બધા મજામાં જ છો ને આજના લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે વાગી ગયા છે સવારના 9 અને કામ આપણે બધું પડ્યું છે, પણ આ એક ટ્રોપો આપણે પડ્યો છે તો એમાંથી આપણે તર કાઢવાની છે. તો પાણી તો પીધેલું છે મનીષે ને તર કાઢવાની છે. તો આપણે પેલા સાલા કાઢીને પાકલ છે એટલે પછી આપણે તર કાઢવી પડશે. હવે છે ને આપણે પહેલાં સાલા ઉછેડી લઈએ. સાલાઈ કઈ રીતે ઉછેડવાની, ખાવું તો સારું લાગે પણ આ બધી કપટી કરવી એ જ માથાકૂટ છે. તો ત્રોપા છે ને અમારે ઘણા બધા દેહમાંથી મેં આવ્યા હતા તે પીતા પીતા હવે આ એક રહ્યું છે તે આ એક પડ્યું છે તો મેં કીધું પીધેલું તો છે પણ હવે સાલા કાઢી નાખીએ. પાકલ છે ને થોડાક એટલે થોડીક મુશ્કેલ પડે ને આજ સાંજે અમારે વાવાઝોડા જેવું હતું તો પવન બહુ જ હતો ને સુરતમાં છે ને બધે મોટા મોટા ઝાડવા બહુ બધા પડી ગયા છે રોડ ઉપર. કેમ કે આમ નુકસાન નથી થયું પણ રોડ ઉપર બહુ નુકસાન થયું છે. રોડ ઉપર ઝાડવા બધા હોય ને તો એ બધા પડી ગયા બહુ મોટા મોટા. નુકસાની આમ થોડી ઘણી બહુ થઈ છે રોડ ઉપરની. તો હવે આ રીતે જો આપણે સાલા કરી નાખ્યા છે એટલા રહેવા દીધા છે ને બહુ મુશ્કેલનું કામ છે. કાઢશે નહીં કોઈ, ત્રોપા પી લે છે પાણી, પછી નાળિયેર તો કોઈ નહીં કાઢે. પછી જોવો આ કાઢીને હું મૂકીને એટલે બધા ખાઈ જાય, પછી તો લૂંટો બે લૂંટા થઈ જાય. આપણા ભાગમાં ન આવે તૈયાર મળે ને એટલે. હજી છે ને આપણે કામ તો બધું પીડ્યું છે, કપડાં ને બપડા ને અંજવારા ને પોતા ને બધું. તો પેલું હું આ કરી નાખું ને પછી ઉપાડી હારો હારો કચરા પોતા થઈ જાય. પછી વાહેલી પાછી આ કાઢવા દેવું ને તો પાછું બગડે, પાછું પોતું મારવાનું થાય. અહીંયા છે ને આપણે ત્રોપા ફોડવાના ને કાંઈ સાધન ન હોય આપણી પાસે, કવાડા કે દાંતડા કે એટલે અમે જો આ હથોડી રાખીએ. હથોડી ને હાણસી પકડ ને સાકુ આવું બધું રાખીએ અમે. હવે છે ને આપણે આ રીતે આને ફોડી લેવાનું છે. હવે આપણે કટકામાં કાઢી લઈએ. તો બહુ જાડી નથી, મીડિયમ છે, મજા આવે ખાવાની આવી હોય તો. આ કાઢીને મૂકીને તો ત્યાર છે ને બધા ખાઈ જાય. પણ આ છે ને કાલનું પીવું ખોડેલું પીધેલું તો કોઈ તર ન કાઢે. ખાવાની તો મજા જ આવે.
કૂણું કૂણું નાળિયેર હોય એટલે અમારે છે ને પાછું બહુ બહુ નાળિયેર હોય ને નક્કી એવું કોઈ ન ખાય ને આવું કૂણું તો રે કૂણું તો બધા ખાઈ જાય મારે કેમ કે સારું લાગે ને તો હથોડી છે ને હારી બહુ કામમાં આવી ગઈ છે. એક વાઇટ કોતર નીકળીશ એક શ્રીફળમાંથી. તો તર આપણે ધોઈ લીધી છે ને હવે એને આપણે ફ્રીજમાં મેકી દઈએ. તો ફ્રીજમાં છે ને આખું ભર્યું છે જો બધી વસ્તુ. તો આ છે ને ઘી છે તો આ ઓરિજિનલ ઘી છે કેમ કે સાઈઝ ફેરું ને એમાંથી મેં માખણ કાઢ્યું હતું તો આની સુગંધ પહેલાંના ઘી જેવી આવે મસ્ત મીઠી સુગંધ આવે. તો આ ઓરિજિનલ ઘી છે તો એટલું મેં કાઢ્યું છે. તો આ છે ને મનીષને ભાખરીમાં ને રોટલીમાં લગાડું છું. એ બધું જોવો ભર્યું છે આવું જ ફૂલ. તો હાલો હવે છે ને આપણે બધું પહેલાં કામ કરી નાખીએ પછી બધી વાત. ને હજી તો નાવાનું બાકી છે તો કપડાં ધોવાના છે તો પહેલાં કપડાં ધોઈ નાખીએ પછી બધું કામ થઈ જાય ને પછી આપણે નાહી નાખીએ તો આગળ બપોર થઈ જાય. બપોર થઈ જાય રસોઈનું ટાણું થઈ જાય. આપણે તો એનું એ જ રૂહ આખો દિવસ કામ 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 બીજી વાત જ નહીં ઉકલવાનું જ ન આવે. એમાંય બીજા શું કે બાયુને તો ઘેરે શું કામ હોય એમ કે પણ ઘેરે કામ કરો તો ખબર પડે કે કેટલું કામ હોય. એક કામ તો ન હોય ફરતું કામ હોય ને આદમીને તો શું હોય એકને કાલો હીરા ગમે દુકાને જાય ઓફિસે જાય તો એકને કામ કરવાનું ને આપણે તો ફરતું કામ કરવાનું. સવારે 6 વાગ્યાના ઉઠ્યા રાતના 12 વાગ્યા સુધી કામ ને કામ થઈએ પોરો મળે. તો હાલો હવે આપણે વાતું બહુ નથી કરવી ને ઝટપટ આપણે બધું કામ કરી નાખીએ. તો હવે આપણે નાહી નાખાશે જુઓ તમે ને આપણે કામે કરી નાખ્યું છે બધું. તો 11:30 વાગી જશે તો હવે રસોઈનું ટાણું થઈ ગયું છે. તો રસોઈમાં આપણે તેલ મેકી દીધું છે ને મગની દાળ આપણે કરવાની છે. તો હાલો હવે આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ. તો હાલો આપણે બપોર થઈ ગયા છે ને ખાવા આવી ગયા છે તો આપણે બપોરા કરવા બેસી ગયા છે. તો ખાવામાં આપણે મગની દાળ લીધી છે, ભાત છે, છાશ છે ને ડુંગળી રોટલી ને આ છે આપણે અથાણું. તો હાલો બધાય બપોરા કરવા. અટાણે દવાખાને ગયા હતા થોડીક મજા નથી થઈ તો પછી આવતા હતા મોડું થઈ ગયું એટલે ઢોસા ને મૈસૂર લેતા આવ્યા છે. તો જો આપણે આ છે મસાલા ઢોસા ને આ છે મૈસૂર. તો આ પેપર છે ને આ મૈસૂર છે ભાજી, આ ચટણી છે બધી ને જો ખાવા માંડ્યા છે બધાય. ને હાલો બધાય ખાઈનું વાળું કરવા.